તો હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો રાજા રાણી બધાને સાજા નરવા રાખે અને શરૂઆત જે મારો આ સરસ વિડીયો જોવે છે ને એનાથી કરે. તો આજે છે 120 દિવસમાં વજન ઘટાડવાનો આપણે દિવસ 43મો. અને આપણે જો આપણું ગરમ પાણી સરસ જીરાવાળું થઈ ગયું છે, નોર્મલ સતપ જેવું. અને સાથે એક આ મરીનો દાણો છે એ પણ લઈ લેવાનો છે, સિપ કરીને પી લેવાનો છે. અને હા, આજે આપણે ફરાળ સ્પેશિયલ છે, મતલબ જે લોકો ફરાળ કરતા હોય એના માટે છે. તો આજે જોઈએ આજનો આખો આપણો ડાયટ ચાર્ટ કેવો રહે છે તે. તો ચાલો, જીરું પાણી તો પીવાય તે બરાબર છે, ચિયા સીડ્સનું પાણી પણ પીવાય, આપણે રેગ્યુલર જે પીએ છીએ ને તે. તો ચાલો અત્યારની શરૂઆત કરી દઈ સરસ. તો અત્યારે આપણે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ને નાસ્તામાં મેં લીધું હતું અડધું કેળું અને એની સાથે મોસંબીનો જ્યુસ લીધો હતો અડધો ગ્લાસ જેટલો. એની અંદર મેં છે ને ચિયા સીડ્સ એડ કરી દીધા છે. જો એટલે આપણું થોડુંક પેટ છે ને ભરેલું રહે અને ભૂખ ન લાગે. અને કેળું એટલા માટે કે આ દિવસ દરમિયાન આપણને એનર્જી રહે ને એટલા માટે લીધું છે. જો તમારે ન લેવું હોય તો સ્કીપ કરી શકો છો, એના બદલે કોઈ પણ ફળ લઈ શકો છો સવારમાં, બરાબર છે. તો ચાલો મળીશું 10 વાગ્યે. તો મિત્રો વાગી ગયા છે 10 અને 10 વાગ્યે અત્યારે આપણે ફ્રૂટ લઈ લેવાનું છે સવારનું, બરાબર છે. ચિયા સીડ્સનું પાણી પીવું હોય તો એ પણ લઈ શકો છો, અને કોઈ જ્યુસ પીવું હોય તમારે ફ્રૂટનું તો એ પણ લઈ શકો છો. હું અત્યારે ફ્રૂટ ખાઉં છું. જેમ બને એમ ભાગ્યો તો તમારે ફ્રૂટ ખાવ તો વધારે સારું. અને બપોરે હું બનાવીશ મોરૈયો, તો ચાલો કઈ રીતના બનાવીશ એ પણ કહી દઈશ. તો મિત્રો જો હું બતાવી દઉં મોરૈયાની. તો મોરૈયાને છે ને મેં બાફી લીધો છે, બરાબર છે, મેં વઘાર નથી કર્યો. હવે આપણે છે ને રાયતાની જેમ મોરૈયો લેશું, પછી એની ઉપર છે ને દહીં, એની અંદર મેં એક બાફેલું બટેકું લીધું છે નાનું એવું. તમારે નો એડ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, એમાં કોઈ પણ સબ્જી તમે એડ કરી શકો છો દહીંમાં, બરાબર છે. કાચું જ બધું એડ કરવાનું છે. અને પછી એની અંદર ચટણી, મીઠું, ધાણા જીરું એવું બધું એડ કરી અને પછી સરસ આપણે છે ને મોરૈયા ઉપર એડ કરીને પછી ખાઈ લેવાનું છે. જો બહુ ટેસ્ટ લાગે છે, સારું લાગે છે અને ફટાફટ ઇઝીલી બની જાય છે, વઘારવાની ઝંઝટ નથી રહેતી. તો તમે પણ એવી રીતના ટ્રાય કરી શકો છો. તો ચાલો બતાવી દઉં તમને, બતાવી નથી કે કઈ રીતના કરવાનું અને ટેસ્ટમાં પણ કેવું લાગે છે તે. જો 2 ચમચી જેટલું દહીં લઈ લેવાનું છે. અને એની અંદર જ મેં છે ને 2 ચમચી જેટલા ટમેટાં અને બટેકાને છે ને બાફેલા એડ કરી લીધા છે. ટમેટાં કાચા રાખ્યા છે અને બટેકાને છે ને બાફી લીધા છે સરસ. તમે ઝાઝા કે ઓછા કરી શકો છો તમારી રીતે. જો તો અત્યારે વાગી ગયા છે 4 અને 4 વાગે જો આપણે લઈ લીધું છે ચિયા સીડ્સનું પાણી છે ને. ઘણા એવું પૂછતા હોય છે કે ચિયા સીડ્સ આપણે વાર્યા હોય તો પી શકાય. હા, તો તમે લઈ શકો છો આરામથી. અને બહુ હેલ્ધી છે, આનાથી ભૂખ ઓછી લાગે છે અને તમે સવારમાં અને બપોર પછી ગમે તે ટાઈમે લઈ શકો છો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને 7 વાગે આપણે અત્યારે બનાવીએ છીએ સાબુદાણા અને મોરૈયાની ખીચડી. જે નોર્મલી મેં બટેકું પણ નથી એડ કર્યું અને એની અંદર દૂધી પણ એડ નથી કરી. મેં ઓનલી ટોમેટો વઘારીને જો આપણે આદુ મરચીનો વઘાર કરીને સરસ કરી નાખી છે. તો એના માટે જો બનાવવાની બાકી છે, તેલ મૂક્યું છે થોડુંક અમથું અને લીમડાનો વઘાર કરશું આપણે. અને આપણે છે ને નોર્મલ ટમેટામાં તે આપણે વઘારશું. દૂધી તમારે લેવી હોય ને તો તમે બાફીને લેજો, કેમ કે ઓછા તેલમાં દૂધી ચડતા વાર લાગશે, તેલ વધારે જોશે. કાચી હશે ને તો બાફીશું ને તો ઓછા તેલમાં તમારે આરામથી ખીચડી થઈ જશે, એટલા માટે. તો ચાલો બતાવી દઉં. સાદી ને સિમ્પલ છે પણ તોય બતાવી દઉં. અને મોરૈયો મેં બપોરે બાફી લીધો હતો એટલે એ પડ્યો હતો થોડોક, પણ એની અંદર જ મેં થોડુંક પાણી એડ કરી અને એની અંદર સાબુદાણા મેં પલાળી દીધા હતા. ચાલો બતાવો. જુઓ, મોરૈયા અને સાબુદાણા છે. સાબુદાણા સરસ આપણા છે ને પલળી ગયા છે, જુઓ.
અને ટમેટું સુધારી લીધું છે મેં એક, અને આપણે જીરાનો વઘાર કરી અને સરસ ખીચડી બનાવી નાખશું. ચાલો તો મિત્રો જો આપણી મોરૈયા અને સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. બહુ મસ્ત લાગે છે. એક વખત જરૂરથી બંને સાથે બનાવીને ટ્રાય કરજો. અને એમાં બટેકું નાખ્યું છે કે નથી નાખ્યું એ ખબર પણ નથી પડતી, એટલો મસ્ત ટેસ્ટ આવે છે. અને મેં મારી રીતે થોડીક છે ને તીખી બનાવી છે, એટલે મને તીખું વધારે ભાવે. તો તમે પણ ઓછી વધારે મરચી એવું એડ કરીને તમારા સ્વાદ મુજબ તમે એડ કરીને બનાવી શકો છો. પણ જરૂરથી ટ્રાય કરજો, બટેકા વગરની હેલ્ધી છે. અને સાબુદાણાથી છે ને જે લોકોને વજન વધારવું હોય ને એ લોકોને સાબુદાણાને છે ને ખીર બનાવીને ખાવી જોઈએ. પણ આપણે આની અંદર કોઈ બટેકું કે કોઈ વધારે જે કેલેરી આવે ને એ વધારે એડ નથી કરી આમાં, એટલે તમે આરામથી ખાઈ શકો છો. તો એન્જોય. અને ચાલો જમી લઉં, અને તમારે બધાને ખાવી હોય તો જરૂરથી આવજો. બરાબર છે. ચાલો તમે પણ જમી લો. અને આની સાથે મેં 1 ગ્લાસ લીધો છે છાશનો, 1 ગ્લાસ છાશ લીધી છે. તો ટેસ્ટ કરી. તો મિત્રો અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે આપણો. અને આજનો આ ફરાળી દિવસ કેવો રહ્યો તમે જરૂરથી એક વખત કમેન્ટ કરજો. અને ચોમાસા જો બને ને ચોમાસા દરમિયાન તમારે જરૂરથી એક અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસમાં બને ને તો આપણે જે ફળ આવે ને એ જ લેવાની ટ્રાય કરવાની. પણ જો ન એટલે રહી શકાતું હોય ફળથી, તો તમે આવી રીતના મોરૈયાની ખીચડીને એવી રીતના બધું બનાવીને લઈ શકો છો. અને જેમ બને એમ ફળ વધારે ખાજો. અને આજ તો આપણે 2 ઉપવાસ સારવાર થઈ ગઈ. એક તો મંગળવારનો ઉપવાસ હતો અને બીજે દિવસે 11 છે. તો જોઈએ આગળ હવે કઈ રીતના કરીએ તે. તો ચાલો અત્યારે સુવા ટાઈમે જે ગરમ પાણી હોય ને રેગ્યુલર લઈ લીધું છે પાણી પીવાનું. અને નોર્મલ સેટઅપ જેવું જ છે, બહુ વધારે ગરમ નથી કરેલું. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો જરૂરથી. તો મળીશું એક નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.